નમસ્કાર મિત્રો, આજે થઈ છે 4 જૂન ગુરુવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે હજુ આજે પણ ગુજરાતમાં ગઈકાલની જેમ ભારે પવન સાથે ગાજવીજ સાથેના વરસાદની સંભાવના છે। મિત્રો ખાસ જાણી લેજો કે ગઈકાલે રાજ્યમાં પડેલા વરસાદની અંદર ગુજરાતના અમુક ભાગોમાં તો ન ઘટવાની ઘટના બની ગઈ છે। સાથે આજના વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે આજથી લઈને આવનારી 18 જૂન સુધી ગુજરાતમાં હવામાન વિભાગની નવી નક્કોર આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી વ્યક્ત કરવામાં આવી છે। અને વરસાદના નવા રાઉન્ડને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલું જ નહીં, ગુજરાતમાં ચોમાસું બેસવાને લઈને પણ અત્યારે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। આવનારા 24 કલાકની અંદર કેરળમાં ચોમાસાના આગમનની હવામાન વિભાગે જાહેરાત કરી છે। તો મિત્રો અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો એક નવી વરસાદી સિસ્ટમ ઊભી થઈ ગઈ છે। તમે અત્યારે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પછી મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે। ત્યારે શું અરબી સમુદ્રની અંદર કોઈ વાવાઝોડાની મોટી મજબૂત વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે? શું વાવાઝોડા સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વ્યક્ત કરવામાં આવી છે? અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવનારા મહિના જુલાઈ મહિના સુધીના હવામાન સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ તમામ હવામાન સમાચાર જાણવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું સમગ્ર ગુજરાત રાજ્યનું સેટેલાઇટ ઇમેજ છે બતાવી રહ્યા છીએ। ફરી ગુજરાતમાં વરસાદનું જોર આજે વધતું જોવા મળવાનું છે। ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર જેમાં સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર તોફાની પવનોની સાથે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે આવનારા 3 કલાક માટે હવામાન વિભાગ તરફથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એકલ દોકલ વિસ્તારમાં મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 કલાકની અંદર વરસાદની નવી શરૂઆત થતી જોવા મળવાની છે। વાતાવરણની અંદર મિત્રો અચાનક જ વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે। રાજકોટ આ સાથે તમે જોઈ શકો છો રાજકોટ આજુબાજુના વિસ્તારમાં કરા સાથે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। જસદન છે અને હવે પછી ગ્રામીણ પંથકોમાં પણ વાવણી લાયક વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં છે એ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ઉત્તર ગુજરાતના મહેસાણાના વાતાવરણમાં પણ ધોધમાર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। વરસાદની ગતિવિધિ ફરી એકવાર ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે। સાથે અત્યારનો તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। ગુજરાતમાં એક તરફ ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું તો બીજી તરફ ભારે પવનો પણ ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી છે। અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। આજે સાંજ દરમિયાન અમદાવાદમાં ભારે પવનો ફૂંકાય અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આગળ આવીને ત્રાટકવા માટે અસર દર્શાવતી જોવા મળવાની છે। ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે। રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો અડધાથી લઈને 1 ઇંચ સુધીના વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજની આગાહી ઉપર મિત્રો નજર કરીએ તો આપ સૌ મિત્રો જાણો છો હજુ પણ મિત્રો રાજ્યની અંદર અત્યારે આવેલા જે મોટા ફેરફારોને લઈને અરબી સમુદ્રની કોઈ સિસ્ટમનો આ અસરનો જે ભાગ નથી, પરંતુ પશ્ચિમી વિક્ષેપ જે ઉત્તર ભારત પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી વરસાદી સિસ્ટમ આગળ વધી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસા પહેલાં ગુજરાતમાં અત્યારે ચોમાસા પહેલાંનો જે વરસાદ છે જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં હજુ પણ સિસ્ટમના કારણે વરસાદ રહેશે, સંભાવના એવી છે। અમે તમને અત્યારનું મિત્રો લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ગુજરાતમાં કોઈ વરસાદી વાદળાઓ ભારે અસર દર્શાવી રહ્યા નથી, પરંતુ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ મુંબઈના દરિયાઈ કાંઠેથી લઈને ઉત્તર દિશા તરફ આગળ આવશે। અરબ સાગરના દરિયામાં મિત્રો તમે જોઈ શકો છો અમુક ભાગોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। જોકે ગુજરાતની અંદર આજે મિત્રો સાંજ દરમિયાન અને મોડી રાત્રિ દરમિયાન વીજળીના ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। અત્યારનું હવામાન વિભાગના ચોમાસાને લઈને જે એલર્ટવાળા જે નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે એ નકશા વિશે પણ વાત કરીશું। સાથે અત્યારનું તમે સમગ્ર ભારત દેશનું સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો। વરસાદી વાદળાઓ બંધાતા જોવા મળી રહ્યા છે। અરબ સાગરના દરિયાની સાથે બંગાળની ખાડીમાં પણ નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાતની સાથે અન્ય ભારતના રાજ્યની અંદર એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। ઓરેન્જ એલર્ટની વોર્નિંગ રાજસ્થાનના વિસ્તારો, મહારાષ્ટ્રના વિસ્તારો, મધ્યપ્રદેશના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જાહેર કરવામાં આવી છે।
આજે આઈએમડી તરફથી આપણા ગુજરાત માટે પણ જે વરસાદને લઈને જે યલો એલર્ટવાળી ચેતવણી આપવામાં આવી છે એમના ઉપર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે, તો કેટલાક સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો છે, સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ આજે મોટો ફેરફાર આવતો જોવા મળી રહ્યો છે. રેન અને ઠંડા વિશે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવી, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યલો એલર્ટવાળી ચેતવણી છે જાહેર કરવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આગળ વધીને નબળું પડતું જોવા મળવાનું છે, જેને લઈને મિત્રો જો વાત કરીએ તો રાજસ્થાનના ભાગો પરથી આવતીકાલે પણ ભારેથી ભારે વરસાદની સંભાવના રહેશે. આ મિત્રો મધ્યપ્રદેશના ભાગ છે, છત્તીસગઢના ઘણા બધા વિભાગ છે, વિદર્ભના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે આજે જાહેર કરવામાં આવી રહ્યો છે, જેમાં મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લાની અંદર છૂટા છવાયેલા સ્થળોમાં બપોરથી સાંજ અને સાંજથી લઈને મોડી રાત્રિ દરમિયાન હવામાન વિભાગ તરફથી ઘણા બધા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કે જે વ્યક્ત કરવામાં આવી છે. આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને પૂર્વ ગુજરાતના જિલ્લાની સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો વરસાદની સૌથી વધારે અસર વર્તાતી જોવા મળવાની છે. બદલાતા વાતાવરણને લઈને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. હવે પછીની કલાકોમાં તોફાની પવનો ફૂંકાશે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી આ સાથે ત્યાં વાતાવરણમાં પણ આજે દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટા છવાયેલા સ્થળો પર મેઘગર્જના સાથેના વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બાકી આપ સૌ મિત્રો જોઈ શકો છો અત્યારે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવી, પરંતુ ગઈકાલ કરતાં આજે ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં ફરી એકવાર ઘટાડો થઈ રહેલો જોવા મળી રહ્યો છે. બીજી તરફ મિત્રો 5 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો વાતાવરણીય અસ્થિરતાના કારણે માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના 3 થી 4 જિલ્લાની અંદર આજે છૂટાછવાયેલા મેઘરાજા જેમાં મેઘ તાંડવ શરૂ થતો જોવા મળવાનું છે, વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે. હવામાન વિભાગ તરફથી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ સાથે દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ હવામાન વિભાગની નવી અને નક્કોર આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે. બદલાતા વાતાવરણને લઈને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. હવે પછીની કલાકોમાં 6 જૂન ઉપર નજર કરીએ તો હવામાન વિભાગની કેવી આગાહી સામે આવી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના પણ 2 થી 3 જિલ્લાની અંદર અત્યારે તોફાની પવનોની સાથે 7 જૂનના સમયગાળા દરમિયાન ભારેથી ભારે વરસાદ વલસાડના વિસ્તારો છે તો કેટલાક ગ્રામીણ પંથકોમાં પણ તમે જોઈ શકો છો. 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખ સુધીના જે હવામાન વિભાગના જે નકશાઓ છે જાહેર કરવામાં આવી રહ્યા છે. 9 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થતો જોવા મળવાનો છે. ગાજવીજ સાથેની વરસાદની સંભાવના છે એ પણ દિવસે ને દિવસે ઘટતી જોવા મળી છે. અને મિત્રો ગુજરાતમાં જો વાત કરીએ તો 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળવાના છે. સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ શકો છો વાતાવરણની અસ્થિરતા અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો. સાથે મિત્રો તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો આજે કયા સમયે ગુજરાતના કયા જિલ્લામાં ભારે વાતાવરણ બદલાશે, અને ખાસ કરીને ગુજરાતમાં આમ તો બપોરથી લઈને સાંજ સુધીના વિસ્તારમાં જો વાત કરીએ તો વરસાદની સંભાવના નથી, પરંતુ 4 વાગ્યા પછીના સમયગાળા પછી આપ સૌ જોઈ શકો છો સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોની અંદર વીજળીના ચમકારા ગાજવીજ સાથેના વરસાદની શક્યતા છે. અમરેલી છે, ભાવનગર છે, એ લાગુ વિસ્તાર છે. સાથે તમે જોઈ શકો છો અહીંયા રાજકોટ, જામનગરના વિસ્તારો અને કોઈક એકલ દોકલ વિસ્તારમાં પણ અત્યારે વરસાદની શક્યતા હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હળવા વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. અને ગુજરાતમાં આજે હળવો વરસાદ પણ થતો જોવા મળવાનો છે. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર તમે જોઈ શકો છો વરસાદની શક્યતા કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી. આજે રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર પૂર્વ ગુજરાત, ઉત્તર પૂર્વ ભારતના ભાગો તરફથી વરસાદી સિસ્ટમ આવીને અસર પહોંચાડશે. મિત્રો તમે જોઈ શકો છો જેમાં અત્યારે સૌથી વધારે સંભાવના જોવા મળી હોય તો એમના વિશે વાત કરીશું મિત્રો. ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે. આ સાથે તમે જોઈ શકો છો રાજસ્થાનના બોર્ડરના જે સરહદી વિસ્તારના વાતાવરણની અંદર પણ ગાજવીજ સાથે અને ધૂળની ડમરીઓ ઉડતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે. અને મિત્રો ગુજરાતના અન્ય વિસ્તારની અંદર જો નજર કરીએ તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના છે એ ફરી એકવાર વધતી જોવા
મળી રહેશે ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, જેમાં હવે પછીની કલાકોમાં મોડાસા છે, લુણાવાડા છે, ગોધરા છે, દાહોદના વાતાવરણની અંદર આ સાથે મહેસાણાના વિસ્તારો છે, સાબરકાંઠાના ઘણા બધા વિસ્તારો છે, ત્યાં મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના, અને હવે પછી આ જૂન મહિનાના બીજા અઠવાડિયાની અંદર ગુજરાતમાં ચોમાસાનું આગમન છે એ થતું જોવા મળવાનું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા અને વરસાદી વાદળાઓ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આજે મધરાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગોધરાના વાતાવરણની અંદર પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતના સરહદી વિસ્તારની અંદર તમે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર ઉત્તર પૂર્વ ભારતના ભાગોવાળી વરસાદી સિસ્ટમ છે એ અસર પહોંચાડતી જોવા મળી છે. ગુજરાતમાં અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, તો બીજી તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ મિત્રો અત્યારે ગુજરાતમાં પવનો છે ઠંડા ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અત્યંત ભારે પવન સાથે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના હોય અરબ સાગરના દરિયાની અંદર બનતી વરસાદી સિસ્ટમ પણ ગુજરાતને અસર પહોંચાડશે.